આજે આપણે મિત્રો કોલેસ્ટ્રોલ વિશે ચર્ચા કરવાની છે, તો બને તેટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બને ત્યાં સુધી બીજા મિત્રો સાથે પણ શેર કરજો. કોલેસ્ટ્રોલ ખરાબ નથી, પરંતુ વધારે પડતું હાનિકારક હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ એ લિપિડનો જ એક પ્રકાર છે. લિપિડ્સ એવા પદાર્થો છે કે જે પાણીમાં ઓગળતા નથી અને શરીરના વિવિધ અંગોમાં રુધિર દ્વારા મુસાફરી કરે છે. બીજું કે તમારું યકૃત તમારા શરીરની જરૂરિયાતોને ટેકો આપવા માટે પૂરતો કોલેસ્ટ્રોલ બનાવે છે, પરંતુ તમે જે ખોરાક લો છો તેમાંથી તમને વધારાનું કોલેસ્ટ્રોલ પણ મળે છે. તમારા શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવાની ક્ષમતા પર છે, પરંતુ તે સિસ્ટમ જોઈએ તેટલી કામ કરતી નથી અથવા તો ઓવરલોડ થઈ જાય છે. પરિણામે તમારા લોહીમાં વધારાનું કોલેસ્ટ્રોલ પરિભ્રમણ કરે છે, તે તમારા જીવવા માટે ખરેખર મહત્વપૂર્ણ છે. કોલેસ્ટ્રોલનું કાર્ય નંબર 1, શરીરના કોષોને રક્ષણાત્મક સ્તરો બનાવવામાં મદદ કરે છે. આ સ્તરો તમારા સેલમાં શું પ્રવેશી શકે છે અથવા શું છોડી શકે છે તેનું નિયંત્રણ પણ કરે છે. બીજું કે તમારા યકૃતને પિત્ત બનાવવામાં મદદ કરે છે, જે ખોરાક પચાવવા માટે જરૂરી છે. અને ત્રીજા નંબર પર, શરીરના અમુક હોર્મોન્સ જે સેક્સ હોર્મોન્સ હોય છે, તે વિટામિન ડીના ઉત્પાદન કરવામાં મદદ કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલના જ્યાં શરીરના તમામ કોલેસ્ટ્રોલના પરમાણુઓ હોય છે તે લોહીમાં ફરે છે. કોલેસ્ટ્રોલમાં એક રાસાયણિક સંયોજન હોય છે જે પ્રોટીન ટ્રાઇગ્લિસરાઇડ્સ સાથે જોડાય છે. આ પરમાણુ એક સાથે જોડાઈને લિપોપ્રોટીન નામના કર બનાવે છે. તે એલડીએલ અને એચડીએલ તરીકે ઓળખાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ જે ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે, જે હૃદય રોગનો હુમલો કે સ્ટ્રોક અને અન્ય રોગોનું પર જોખમ વધારે છે. જે એલડીએલ છે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. એચડીએલ છે એટલે એચડીએલ કોલેસ્ટ્રોલ છે તે સારું કોલેસ્ટ્રોલ છે, તે લીવરને તોડી નાખે છે અને તેનાથી છુટકારો મેળવે છે. એચડીએલ લેવલનું પ્રમાણ શરીરની અંદર ચરબીજન્ય રોગોને ઘટાડે છે, જે એચડીએલનું પ્રમાણ સારામાં સારું છે. હવે આવે છે વીડીએલ કોલેસ્ટ્રોલ શું છે? તે લિપોપ્રોટીનનો જ પ્રકાર છે. તે એલડીએલની જેમ પણ ખરાબ છે. તે ધમનીઓમાં ચરબીમાં થરો બનાવવામાં મદદ કરે છે, જેનો ફાળો આપે છે. હવે કોલેસ્ટ્રોલના સ્તરને કયા પરિબળો અસર કરે છે? તો કે જેમ કે ઉંમર, જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે. અને આમ પામ ઓઇલ, ઠંડા પીણા, ક્રીમવાળા બિસ્કિટ, ડેરી પ્રોડક્ટ્સ, ફાસ્ટ ફૂડ, બટર વગેરે તેનું સેવન ઓછું કરવું જોઈએ, જેનાથી કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિતમાં રાખી શકાય. અને વ્યાયામ, રોજ નિયમિત કસરત કરવાથી એચડીએલ વધારી શકે છે. દિવસમાં 30 મિનિટ ઓછામાં ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. આનુવંશિકતા, તો કે આનુવંશિકતા મને કાર્ય પર હોઈ શકે છે, કે જેમ કે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી સ્ત્રીઓમાં એલડીએલનું સ્તર વધે છે અને એચડીએલનું સ્તર ઘટે છે. તેને કાર્ય પર ધ્યાન રાખવું પડે છે. આનો મતલબ એમ કે જો તમારે આની તકેદારી રાખવી હોય તો નિયમસર તમારે લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ અને તમારે પોતાની જાતને એક અવેરનેસતા સાથે રાખવી જોઈએ, અને જેને કારણે આપણને સમયસર આપણને આ રોગોની ખબર પડે અને લિપિડ પ્રોફાઇલના ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ. તો મિત્રો, આજની આ માહિતી કેવી લાગી તમે મને જણાવજો અને વધુમાં વધુ બને તેટલો વિડીયોને શેર કરજો. થેન્ક યુ.